ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો મિત્રો, આજ ઘણા દિવસથી વ્લોગ બનતા હતો અને આગળ પણ હજી ફાઇનલ નહીં કે ડેલી વ્લોગ આવે છે. થોડા 1 મહિના બાદ તો આપણે ડેલી વ્લોગ બનાવવાના, પણ મને પૂરતો ટાઈમ ઓછો હોય તો સેટ થતું નહીં. અને આજ પણ એક ઇન્ફોર્મેશન માટે વિડીયો બનાવ્યો છે, વ્લોગ બનાવ્યો, કારણ કે અમુક ઘણા ટાઈમથી અઠવાડિયા જેવાથી વ્લોગ બંધ થઈ અને ત્યારનો બંધ ચડાવતો નહીં, વ્લોગ બનાવતો પણ નહીં, શૂટ કરવાનો ટાઈમ મિત્રો મળતો નહીં, એટલે નહીં બનાવતો. તો હવે आज मारे कपाई की खेती करी है, तो ये कन फरवा માટે આવ્યો હતો, તો કે વ્લોગ શૂટ કરીએ તો બતાવું તમને. પણ આ ઝાટકા મશીન વાયર માટે વાયર બાંધેલો છે મિત્રો, શેઠ સુધી આમ કાપડ બાંધેલો અહીં કેટલો વાયર છે. તો આના છે કે નહીં, કદાચ પોજરી પર મોણ હાડે ને તો ધક્કો લાગવાની ઓછી શક્યતા છે ઝાટકા મશીન. આપણે બધું બતાવું મારો કપા બસ મિત્રો, આજે કપાસ છે મિત્રો, આ બધો મારો કપાસ છે ને ખડ બહુ થઈ પણ મિત્રો આ કપાને પણ કેવો થઈ ગયો, ખડ પણ બહુ છે, પણ ખડ તમને મિત્રો લઈ લેવરા છે, પછી કપા સારો થઈ જશે. નહીં થોડું ઉતરે છે કપા, કારણ કે લાગવાની લગભગ લાગીએ છીએ, તેને પણ આપણે દવા આપવું પડશે કપાને. આ જોઈ લો, આ બધો કપા એટલે પૂરેપૂરો કપા વાવેલો છે. નીંદ તો મને ચાલુ છે મિત્રો, પણ બહુ છે નું ખડ એકદમ પાર આવે એવું લાગતું નહીં. ઓળા પણ પીજી જાય આગળ, કાલ જ પણ વાયલું છે, આમ ટાઈમ શો નહીં એટલે ઓળા બધા લીલા છે. ગરમી પણ મિત્રો બહુ પડેલી છે, પણ વરસાદ નહીં થતા એટલે ગરમી બહુ પડે, પણ આમ કાં તો કોઈ વાવેલું તો નહીં, અમારે હજુ ખેતર ખાલું પડ્યું છે. મિત્રો, મને બ્લોગ બનાવવાનું ના બનાવવાનું કારણ કે અમને અર્જુન પણ નહીં હાજર હતા, અક્ષય નહીં હોતું, રોહિતલાલ પણ હાજર હતા નહીં, કારણ કે બધા પણ જતા રહે અને એકલા કોઈ બ્લોગ શૂટ કરીને મજા આવે ને ચાલે પણ નહીં એકલા, એટલે શૂટ જ નહીં કરતો. અને થોડા દિવસે અઠવાડિયામાં કાં તો બ્લોગ લાવી પણ સારું નાખવાનો એવો વિચાર કર્યો, કારણ કે ડેલી બ્લોગ નાખો ને બહુ હાર્ડ કામ, દાડી શૂટ કરવું, એડિટ કરવું, એટલે હમણાં બ્લોગ રાખવાનું બંધ કર્યું છે. હવે વળી ટાઈમ મળશે તો આપણે ડેલી ચાલુ કરીએ. એનાથી મારે પણ થોડું કામ ભણવા માટેનું આગળ ડોક્યુમેન્ટ બાકી છે, ઓકે નહીં છે, એટલે એનું પણ થોડું ઉઠવા સેટલમેન્ટ નહીં થાય હાલ, એટલે બ્લોક બંધ થઈ જાય. જોઈ લો મિત્રો, આ કપાસમાં પણ બહુ મહેનત કરવી પડે છે. આ જોઈ લો, આ પૂરો કપાસમાં પોણી વાળું તો એક દિવસ તો પોણી ચાલે, ખાતર આપવું પડશે, કોઈ દવા હોય તો દવા નાખવી, ઢોરા માટેનું કરવું, બહુ ટાઈમ લાગે છે. એટલે કરીને બ્લોગ આપણે બંધ હતો. મિત્રો, તમે કોમેન્ટ કરજો કે આગળ ડેલી વ્લોગ બનાવો અથવા તો બંધ કરી લાવો, એ તમે કોમેન્ટ કરજો. જેની સૌથી વધારે કોમેન્ટ હશે એ આપણે કરવાનું, બંધ કરવાનું બંધ કરશો અને એમાં છે કે ચાલુ રાખો તો ચાલુ રાખશો. પછી આજના બ્લોગમાં આટલું, મળે બીજા નેક્સ્ટ બ્લોગમાં.